હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો આપણે આજે જોઈશું કે લુશુ ગ્રીડમાં જે થર્ડ વર્ટિકલ લાઇન છે એને શું કહેવાય છે? એક્શન પ્લેન. તો એ નંબર છે 276 કે જેમના બર્થ ચાર્ટમાં આ 276 આવતા હોય તો એ લોકોને આ કયો પ્લેન કહેવાશે? એક્શન પ્લેન. કે તે લોકો કેવા હોય છે, ઓપોર્ચ્યુનિટીઝ પણ મળે તો એ લોકો ફટાફટ લઈ લે છે અને એ લોકો થોડું વિચાર ઓછો કરે છે અને એને એક્શન તરત લઈ લે છે. અને આ લોકો સમજો કે એ લોકોને એક ગેરફાયદો પણ હોય કે તમે એ લોકો ગુસ્સામાં પણ ડિસિઝન ફટાફટ લઈ લે. એટલે કંઈ ના કંઈ સમજો કે હવે તમે ગુસ્સામાં કોઈ ડિસિઝન લઈ લો છો તો તમને પછી પાછળથી પસ્તાવું પણ પડે છે. હવે આપણે જોઈશું કે આ નંબર 2 નંબર કે છે મૂનનો નંબર, તો એ કેવો હોય? ઇમોશનલ, મૂડ સ્વિંગ, હાર્ડવર્ક, ક્રિએટિવ. પછી 7 નંબર છે, એ છે કેતુનો નંબર. શરીરનો ભાગ હોય છે એને આપણે કેતુ કહીએ છીએ. તો એ કેતુ એ શું કરે? એનો શરીરનો ભાગ છે એટલે હંમેશા બોડી ઉપર વધારે ધ્યાન આપે, બરાબર છે. અને હંમેશા આ લોકો હશે બોડી મેન્ટેન વધારે રાખતા હશે, એમની બોડી હંમેશા કહેવાય ને કે એકદમ ફિટ રહેતા હશે એમના જીવનમાં. 7 નંબર એટલે સ્પિરિચ્યુઅલિટી પણ આગળ હોય, રિસર્ચર પણ સારા બની શકે આ લોકો. પછી 6 નંબર એટલે વિનસનો નંબર, તો આ લોકોને લક્ઝરી પણ સારી મળે. પછી શુક્રનો નંબર છે એટલે સમજો કે એ લોકો ડ્રામામાં, એક્ટિંગમાં, એ બધામાં પણ એ લોકો આગળ આવે છે. આ લોકો 7 નંબરના લીધે સ્પોર્ટ્સમાં પણ આગળ આવે છે. આ લોકોમાં ખૂબી હોય છે અને એ લોકો અગર આ 276 વાળા છે એ આમાં એમની ખૂબી જાણીને એ લોકો એના પર કામ કરીને આગળ વધે તો એમને બહુ જ ફાયદો થાય છે. હવે આપણે જોઈશું કે આ જે 276 છે સ્પોર્ટ્સમાં પણ આગળ છે, સલમાન ખાન પણ એક્ટિંગમાં આગળ. તમે જોશો કે આ લોકો બહુ જ ક્રિએટિવ પણ હોય છે. હવે સમજો કે હવે આપણે જોઈશું કે જેમનામાં આ નંબર નથી અને એને એન્હાન્સ કરવા છે તો એની રેમેડી શું અને એમના માટે શું થશે અગર 2 નંબર ન હોય? તો તમારામાં 2 નંબર મિસિંગ હોય તો તમે ન્યૂ આઈડિયાઝ નહીં આવે તમને, એમાં તમને થોડું એમ થશે ક્રિએટિવ તમે નહીં હો. પછી કરો છે તો તમારે શું કરવું જોઈએ? તો તમારે ચાંદી વધારે પહેરવી જોઈએ. ચાંદી પહેરો કે તમે ચાંદીના ગ્લાસમાં પાણી પીવાનું સ્ટાર્ટ કરો. અને તમે મૂનનું બ્રેસલેટ પણ ધારણ કરી શકો છો. એક્વામરીન બ્રેસલેટ આવે છે એ પણ તમે પહેરી શકો છો. તો આ એની રેમેડી છે. હવે 7 નંબર તમારો મિસિંગ હશે તો શું થશે? તો તમે 7 નંબર મિસિંગ હશે તો તમને હંમેશા તમારી બોડી મેન્ટેન નહીં રહે, તમને હંમેશા આળસ આવશે, તમને એમ થશે કે મારા જીવનમાં કંઈક અધૂરું છે કે જેના લીધે તમારી પાસે ન્યુમરોલોજી પ્રમાણે તમે અગર 6 નંબર પણ તમારે મિસિંગ છે તો તમારે હંમેશા પરફ્યુમ વધારે લગાવવાનું, પછી સારા એવા તૈયાર થવાનું. તમારે કોઈ દિવસ સમજો આગલા દિવસે કપડાં પહેર્યા હોય, બીજી દિવસે એ કપડાં ધોયા વગર નહીં પહેરવાના. તમે ધોયેલા પહેરો તો ચાલે, તો તમારે સ્વચ્છ અને સારા કપડાં હંમેશા પહેરવાના. તો એનાથી તમારો 6 નંબર એનહાન્સ થશે. તો આ બધું જોયું કે આપણે એની રેમેડી પણ જોઈ, એને મિસિંગ હશે તો શું થશે એ પણ જોયું, અને 276 વાળાને આ પ્લાનથી તમને શું ફાયદો થશે અને તમને હજી સુધી એમ હોય કે હું શું કરું, કે મને શેનાથી ફાયદો થશે, કે તમને કોઈ પણ તમારા જીવનમાં કોઈ પણ તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રશ્ન આવતો હોય તો હું એવું વિચારું છું કે આ વિડીયોના માધ્યમથી તમને એ પ્રશ્નનો હલ જરૂરથી મળશે. અને તમે ચાહો તો તમારે આગળ ડિટેલમાં પણ તમારા ન્યુમરોલોજી પ્રમાણે તમારા ચાર્ટમાં બર્થ ડેટ વિશે જાણવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.